નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ સંચાલિત ઈ લર્નિંગ સિસ્ટમમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 નામાના મૂળ તત્વો પાર્ટ 1 ચેપ્ટર નંબર 2 આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર છે એ 14મો કમ્પ્લીટ કર્યો હતો, બરાબર, જે તમે ચોપડામાં વ્યવસ્થિત લખી લીધેલો હશે. હવે જોઈએ છે સ્વાધ્યાયનો દાખલા નંબર 15 પેજ નંબર 84 પર આપેલો છે. તમારે ચોપડી સામે રાખવાની છે, કેલ્ક્યુલેટર છે એ સાથે રાખવાનું છે. રેડી? તો આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 15 એની સૂચના વાંચું છું કે હર્ષ અને એસાના નીચે દર્શાવેલા કાચા સરવૈયા અને હવાલાઓને ધ્યાનમાં રાખી તેમની પેઢીના તારીખ 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરો. રેડી? આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરવાનું કીધું છે એટલે ફરજિયાત આપણા 5 ખાતા તૈયાર કરશું. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા. જો આમાં ચાલુ ખાતાની બાકી નથી એટલી, એટલે મૂડી ખાતા અને પાકું સરવૈયું. આનું હેડિંગ શું આવશે? હર્ષ અને એસાની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/17 ના રોજનું પાકું સરવૈયું. અને આ ત્રણેયમાં હેડિંગ શું આવશે? તો કે હર્ષ અને એસાની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું, એ જ હેડિંગ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું, એ જ હેડિંગ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું. અને ચાલુ ખાતામાં મૂડી ખાતામાં કોઈ હેડિંગ આવશે નહીં. જોઈએ આપણને છે એ કાચું સરવૈયું આપેલું છે. પહેલેથી હવાલા કમ્પ્લીટ કરશું. આખર માલના સ્ટોકની મૂળ કિંમત 10,000 છે, જે પૈકી 50% સ્ટોકની કિંમત ઉપજી શકે તેમ નથી. હવે ઉપજી શકે તેમ નથી, ઘટાડો થાય છે તો ઘટાડો કરવાનો. જો 10,000 છે એમાં 50% ઉપજી શકે તેમ નથી એટલે 50% ઉપજશે, તો 10,000 ના 50% એટલે 5,000. તો આખર સ્ટોકની કિંમત થશે 5,000. તો અહીં લખશો આખર સ્ટોક કેટલો? તો કે 5,000. રેડી? એની બીજી અસર અહીંયા આપી દઈએ. આખર સ્ટોક કેટલો? તો કે 5,000. ત્યાર પછીનો વાલો મકાન ખરીદીના કાનૂની ખર્ચા 4,000 કાનૂની ખર્ચમાં સમાયેલ છે. જોજે હતા કેના? તો કે મકાનના. અને સમાઈ ગયા કેના? તો કે કાનૂની ખર્ચમાં. જોજે મકાની આપેલું હશે અને એને કાનૂની ખર્ચે આપેલા છે. પહેલા તો મકાન આપેલું છે 60,000 અને એને કાનૂની ખર્ચ આપ્યા છે 6,500. તો પહેલા આપણે કાનૂની ખર્ચા લખશું. અહીંયા લખશું કાનૂની ખર્ચા. કાચા સરવૈયામાં આપણને આપેલા છે, મકાનની નીચે જ આપ્યા છે. કાનૂની ખર્ચા 6,500. હવે મકાન આપેલું છે, મકાન 46,000. જો એ આપણે દર્શાવશું પાકા સરવૈયામાં, તો એ લખી નાખી મકાન 46,000. હવે હવાલામાં શું કીધું છે એ પ્રોપર વાંચીએ. મકાન ખરીદીના કાનૂની ખર્ચા હતા, એ સમાઈ ગયા કેમાં? તો કે કાનૂની ખર્ચમાં. તો કાનૂની ખર્ચમાંથી બાદ કરશો. ભૂલ સુધારણાનો હવાલો હતો મકાનના ખર્ચા અને આમાં સમાઈ ગયા, તો કાનૂની ખર્ચમાંથી શું કરશું? બાદ. અને મકાનમાં શું કરશું? પ્લસ. તો મકાનમાં પ્લસ કરીએ, પ્લસ કાનૂની ખર્ચા કેટલા છે? કાનૂની ખર્ચા તો કે 4,000. તો અહીં લખશો 4,000. બરાબર? અને આમાંથી શું કરશું? તો કે બાદ કરશું, માઈનસ મકાનના કેટલા? તો કે 4,000. લઈ આવશે 2,500. બરાબર છે? ત્યાર પછીનો હવાલો જોઈએ. હવાલા નંબર 3. દેવાદારો પર 5% ઘાલખાત અનામતની જોગવાઈ કરો. દેવાદારો જો દેવાદારો આપેલા છે કાચા સરવૈયામાં. દેવાદારો જો પેટર્ન અને ટ્રેડમાર્ક એની નીચે આપેલું છે લેણું અને દેવું 31,000 અને 25,000. તો અહીંયા લખશું પહેલા લેણું.
લેણું ઉધાર બાજુ હોય એ દેવાદાર હોય 31,000, તો અહીંયા લખશું 31,000 અને દેવું એટલે લેણદારો અહીંયા લખશું દેવું. જમા બાજુ હોય એ આપેલા છે 25,000. બરોબર, સાથે જ લખી નાખવાનું એટલે ભૂલ ન થાય. હવે હવાલામાં શું કીધું છે કે દેવાદારો પર 5% ઘાલખાત અનામતની જોગવાઈ કરો. દેવાદારો પર 5%, તો ઘાલખાત અનામત, તો અહીંયા માઈનસ ઘાલખાત અનામત. બરોબર, અહીંયા છે આમાં હવાલો નથી એટલે 25,000 આપણે રકમના ખાનામાં જ લખી નાખશું 25,000. હવે આના 5% કરો જોઈએ તો કે ઘાલખાત અનામત જોવો જોઈએ 31,000 ગુણ્યા 5% એટલે આવશે 1550. તો માઈનસ કરશું 1550. હવે એના પછી હવાલો જોઈ જો દેવાદાર હોય કે એ વટાવ અનામત કે કઈ છે નહીં, તો આમાંથી માઈનસ કરી 31,000 એટલે આવશે 29,450. તો રકમના ખાનામાં લખી નાખી 29,450. રેડી. આની બીજી અસર આપીએ નફા નુકસાનમાં, પણ એ લખતા પહેલા જોઈ જુઓ કાચા સરવૈયામાં ઉધાર બાજુ ઘાલખાત એવો શબ્દ આપેલો છે. ઘાલખાત, યસ, જો ઘાલખાત અને ઘાલખાત અનામત બંને આપેલું છે. રેડી. ઉધાર બાજુ ઘાલખાત હોય 1500 આપેલી છે જુઓ, તો પેલા લખશું ઘાલખાત, અહીં લખશું ઘાલખાત કૌંસમાં કાચા સરવૈયાની કેટલી, તો કે 1500. આમાં પ્લસ થશે, હવાલાની ઘાલખાત પણ છે નહીં, તો ઘાલખાત અનામત પ્લસ કરશું. ઘાલખાત અનામત હવાલાની કેટલી ગણી આપણે, તો કે 1550. રેડી. આનો સરવાળો કરતા પહેલા જો ઘાલખાત અનામત જમા બાજુ આપી છે કેટલી છે, તો કે 2000. તો પહેલા આનો સરવાળો કરશું 3050 માઈનસ ઘાલખાત અનામત કાચા સરવૈયાની કેટલી છે, તો કે 2000. તો આમાંથી 2000 બાદ કરશું એટલે મળશે 1050. બરોબર. ત્યાર પછીનો હવાલો જોઈ ફર્નિચર પર 10% અને મકાન પર 5% ઘસારો ગણો. મકાન પર ઘસારો છે તો અહીંયા છે એ સરવાળો કરી નાખી 50,000 માઈનસ ઘસારો. મકાન પર કેટલો ઘસારો ગણવાની સૂચના છે, તો કે 5%, તો કે 2500. 10% એટલે 5,000, 5% એટલે 2500. બાદ કરીએ 47,500. 47,500. બરાબર. ત્યાર પછી કેની ઉપર ઘસારો ગણવાની સૂચના છે, ફર્નિચર પર. જો દે ફર્નિચર પર છે એ ઘસારો ગણવાની સૂચના છે. હવે ફર્નિચર આપેલું છે કેટલું જોવો જોઈએ, ફર્નિચર કાચા સરવૈયામાં આપેલું છે ફર્નિચર, ઓકે, આપેલું છે 3000. જો પણ ફર્નિચરનો ઘસારો આપ્યો છે જો 300. રેડી. તો એમાં પહેલા પ્લસ કરશું ફર્નિચર 3000, અહીંયા લખશું ફર્નિચર 3000. એમાં પ્લસ થશે ઘસારો કયો, તો કે કાચા સરવૈયાનો. કેટલો આપ્યો છે જોવો છે, કાચા સરવૈયાનો ઘસારો આપણને આપી દીધો છે 300 રૂપિયા. તો અહીંયા 300 એટલે કુલ થશે 3300 માઈનસ ઘસારો, તો કે 10% ઘસારો ગણવાની સૂચના છે. જો ફર્નિચર પર ઘસારો છે એ 10% લેખે, તો 10% એટલે તો કે 330. તો અહીંયા લખશું ઘસારો 330 રૂપિયા. બાદ કરીએ 3300 માઈનસ 330 એટલે 12 આવશે 2970. આ બંને ઘસારાની અસર આપી દઈ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. અહીં લખશું ઘસારો. પેલો ઘસારો ગણ્યો મકાન, મકાનનો ઘસારો તો કે 2500. ત્યાર પછી ફર્નિચર, એનો ઘસારો કેટલો આવ્યો, તો કે 330 રૂપિયા.
તો અહીં લખી નાખી 330. રેડી? ત્યાર પછીનો હવાલો જોઈ. પેટર્ન અને ટ્રેડમાર્કનો 1/3 ભાગ માંડી વાળવાનો છે. હવે પેટર્ન અને ટ્રેડમાર્ક આપણને આપેલા છે જો 2700. તો અહીંયા પહેલા લખશું પેટર્ન અને ટ્રેડમાર્ક. પેટર્ન ટ્રેડમાર્ક કેટલા આપ્યા છે? તો કે 2700 માઈનસ માંડી વાળેલ કેટલા? તો કે 1/3 ભાગ એવું કીધું છે. તો કે 2700 ભાગ્યા 3 એટલે આવશે 900 રૂપિયા માંડી વાળવાના છે. તો અહીંથી માંડી વાળશું 900. તો ચોખ્ખા કેટલા આવશે? તો કે 2700 માઈનસ 900 એટલે વધ્યા 1800 રૂપિયા. ચોખ્ખા પેટર્ન 1800. હવે માંડી વાળેલા છે એની બીજી સરાઈ આપી દે. અહીં લખી નાખી માંડી વાળેલ પેટર્ન ને ટ્રેડમાર્ક કેટલા? તો કે 900 રૂપિયા. રેડી? આપણે છે એ બધા જ બાહ્ય હવાલાની અસર આપી દીધી. હવે જોઈએ આંતરિક હવાલા. પહેલેથી જોતા જઈ કે મેં તારીખ ટકાવારી આપેલું છે તો કે ના. સૌથી છેલ્લે HDFC ની 12% ની લોન 1/7/16 થી 10,000 રૂપિયા. તો અહીંયા પહેલા છે એ લખી નાખશું HDFC ની લોન કેટલી આપી છે જોવો જોઈએ. તો કે 10,000 રૂપિયા. તો અહીંયા લખશું 10,000. હવે આનું વ્યાજ ગણવું પડશે. જોવો જોઈએ કે 12% ની છે 10,000 ના 12%, પણ 1/7 થી છે 7 8 9 10 11 12 1 2 ને 3. સાતમો મહિનો આપો ગણાશે એટલે 7 8 9 10 11 12 1 2 ને 3. 9 મહિનાની ગણાશે. 9 મહિનાનું વ્યાજ ગણાશે. તો પહેલા તો 10,000 ના 12% કરીએ તો કે 10,000 એને ગુણ્યા 12% એટલે આખા વર્ષનું વ્યાજ થશે 1200 રૂપિયા. પણ આપણે 9 મહિનાનું જ વ્યાજ ગણવાનું છે તો કે એને ગુણ્યા 9/12 એટલે કુલ વ્યાજ થશે 900 રૂપિયા. તો એની એક અસર અહીંયા આપીએ. અહીંયા લખશું HDFC ની લોનનું વ્યાજ કેટલું? તો કે 900 રૂપિયા. અને બીજી અસર આપી દઈએ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. અહીંયા લખશું HDFC ની લોનનું વ્યાજ કેટલું? તો કે 900 રૂપિયા. તો અહીંયા લખશું 900. બરાબર છે? બધા જ હવાલાની આપણે અસર આપી દીધી છે. હવે જોઈએ એની બાકીઓ. જે ઉધાર બાકી છે એની ઉધાર અસર, જમા બાકી છે એની જમા અસર. પહેલા મૂડીને ઉપાડ આપ્યું છે. મૂડી હંમેશા જમા હોય 35,000 અને 15,000. તો આપણે મૂડી ખાતામાં લખીએ બાકી આગળ લાવ્યા 35,000 અને 15,000. ત્યાર પછી ઉપાડ આપ્યું છે. ઉધાર બાજુ ઉપાડ 5,000 અને 2,500. તો અહીંયા લખી નાખી ઉપાડ 5,000 અને 2,500. રેડી? ત્યાર પછી આપેલું છે પાઘડી 5,000. તો પાઘડી લખી નાખી. અહીંયા લખશું પાઘડી કેટલી? તો કે 5,000 રૂપિયા. ત્યાર પછી પેટર્ન અને ટ્રેડમાર્ક આવી ગયું. લેણું દેવું આવી ગયું. માલના ખાતા તો જ માલ 40,000 અને 99 250 માલ છે એટલે ખરીદી અને વેચાણ હશે. ઉધાર બાજુ હશે એ ખરીદી હશે. તો અહીંયા લખશું ખરીદી અને વેચાણ. ઉધાર બાજુ હશે એ ખરીદી હશે. કેટલી છે? તો કે 40,000. તો અહીંયા અંદરની સાઈડ લખીએ 40,000. અને જમા બાજુ આપેલી છે 89,250. તો અહીંયા લખશું 89,250. રેડી? ત્યાર પછી યંત્રો આપેલા છે. યંત્રોનો હવાલો યંત્રો 15,000 જેનો હવાલો નતો અહીંયા લખી નાખી યંત્રો 15,000. બરાબર? ત્યાર પછી સરુનો સ્ટોક 6,000. તો અહીંયા લખશું
ઉપરની સાઈડ શરૂનો સ્ટોક આપ્યો છે, શરૂનો સ્ટોક 15000, તો એ રકમના ખાનામાં લખશું 15000. ત્યાર પછી માલ પરતના ખાતા, ફર્નિચર છે એનો હવાલો હતો. જો ફર્નિચર આપણે હવાલો ગણ્યો હતો, માલ પરતના ખાતા 7500 અને 5000. જે ઉધાર બાજુ છે એ વેચાણ પરત હશે અને જમા બાજુ છે એ ખરીદ પરત હશે. તો પેલા ઉધાર બાજુ છે એ આમાંથી બાદ કરીએ અને જમા બાજુ છે એ ખરીદીમાંથી બાદ કરીએ. તો અહીંયા લખશું માઈનસ પરત અને માઈનસ પરત. ઉધાર બાજુની રકમ છે 7500, તો એ લખશું 7500 અને જમા બાજુની રકમ છે 5000. રેડી? હવે જોઈ લેવાનું અન્ય રીતે ગયેલો માલ ક્યાંય આપેલો છે? અન્ય રીતે ગયેલો માલ તો કે ના નથી આપ્યો, તો આનો સરવાળો કરી નાખવાનો. આમાં આવશે 35000. ત્યાર પછી 89250 માંથી બાદ કરીએ 7500 કે 89250 માઈનસ 7500 એટલે ચોખ્ખી રકમ મળશે 81750. તો અહીંયા લખશું 81750. બરાબર છે? આ મળી ગઈ ચોખ્ખું ખરીદી અને ચોખ્ખું વેચાણ. ત્યાર પછી મજૂરી વેપાર ખાતામાં આવશે. મજૂરી આપેલી છે 4000, તો અહીંયા લખશું મજૂરી 4000. ત્યાર પછી ફર્નિચર ઘસારો આવી ગયો, સ્ટેશનરી અને છપાવણી 1550, તો અહીંયા આવશે સ્ટેશનરી છપાવણી 1550 રૂપિયા. રેડી? ત્યાર પછીનો હવાલો, ત્યાર પછીની બાકી જોઈ મકાનનો હવાલો હતો. કાનૂની ખર્ચ એનો હવાલો હતો. રોકડ સિલક 300 રૂપિયા, તો રોકડ સિલક લખશું અહીંયા 300. રોકડ સિલક 300 રૂપિયા. ત્યાર પછી રેલવે નોટ 600 રૂપિયા, તો રેલવે નોટ અહીંયા આવશે. રેલવે નોટ 600 રૂપિયા. ત્યાર પછી જોઈએ વીમા પ્રીમિયમ 1150 રૂપિયા. અહીંયા લખશું વીમા પ્રીમિયમ 1150 રૂપિયા. ત્યાર પછી હુંડીઓ, ઉધાર બાજુ છે લેણી હુંડી છે, જમા બાજુ છે દેવી હુંડી છે. તો અહીંયા લખશું પહેલા દેવી હુંડી અને અહીંયા લખશું લેણી હુંડી. રોજ ઉધાર બાજુ છે હુંડીઓ 4000 ને 2500, તો અહીંયા લખી નાખશું ઉધાર બાજુ 4000 અને આ બાજુ લખશું 2500. ત્યાર પછીની બાકી ટપાલ ખર્ચ 2000, તો અહીંયા લખશું ટપાલ ખર્ચ 2000. ટપાલ ખર્ચ 2000. રેડી? ત્યાર પછી ઘાલ ખાતા અને ઘાલ ખાતાના મત આવી ગયું. વટાવ બંને બાજુ છે. ઉધાર બાજુનો છે એ 750, તો અહીંયા લખશું વટાવ 750 અને જમા બાજુનો અહીંયા લખશું મળેલ વટાવ આપ્યું છે 2000. ત્યાર પછી હાથ પર સ્ટેમ્પ અને ગાલખાત પરત. હાથ પર સ્ટેમ્પ 150, આ લખશું હાથ પર સ્ટેમ્પ 150 રૂપિયા અને ગાલખાત પરત 1250, એ અહીંયા આવશે. ગાલખાત પરત 1250 રૂપિયા. ત્યાર પછી HDFC ની લોન જે ઓલરેડી છે આપણે એનો હવાલો હતો જેની અસર આપણે આપી દીધી. હવે આપણે કરશું સરવાળો. હવે સરવાળો કરીએ. પહેલા
કાચા સરવૈયાનો સરવાળો કરશું. જો આ બાજુનો જ સરવાળો વધુ છે કારણ કે 81 750 પ્લસ 5000 એટલે આવશે 86 750. આ બાજુ લખીએ 86 750. એમાંથી બાદ 15000 માઈનસ 35000 માઈનસ 4000 માઈનસ 600 એટલે મળશે 132 આને આપણે કહેશું કાચો નફો. જે ક્યાં લઈ જવાનો હોય તો કે નફા નુકસાન ખાતે લઈ ગયા. રેડી? અહીંયા લખશું કાચો નફો વેપાર ખાતેથી લાવ્યા. કેટલા? તો કે 32150. રેડી? જમા બાજુનો જ સરવાળો છે એ વધુ હશે તો કરીએ 32150 પ્લસ 2000 પ્લસ 1250 એટલે ટોટલ મળશે 35400. તો જમા બાજુનો સરવાળો લખીએ 35400. એને ઉધાર બાજુ દર્શાવીએ 35400. એમાંથી બધી રકમ બાદ કરીએ માઈનસ 750 માઈનસ 2000 માઈનસ 1150 માઈનસ 1550 માઈનસ 900 1800 માઈનસ 330 માઈનસ 2500 માઈનસ 1050 માઈનસ 2500 એટલે તફાવતની રકમ મળશે. તફાવતની રકમ 900 41 250 4000 81 કંઈક ફેર થયું 81 750 પ્લસ 5000 એટલે કુલ મળશે 86 750. એમાંથી બાદ કરીએ માઈનસ. જો અહીંયા છે એ ભૂલ થઈ ગઈ. જો આવું છે ધ્યાન રાખવાનું જ્યારે આ પ્રમાણેનું કાચું સરવૈયું આપેલું હોય ત્યારે અહીંયા શરૂ સ્ટોકની કિંમત જો આમાં આડું છે ધ્યાન પેલા એવું લાગે તો પેન્સિલથી આંકી લેવાનું. શરૂ સ્ટોક યંત્રો 15000 છે, શરૂ સ્ટોક 6000 છે તો અહીંયા લખશું 6000 શરૂ સ્ટોક એટલે છે કાચો નફો અલગ આવશે. રેડી? ફરીથી કરવો પડશે. કાચો નફો મેળવી લઈ વ્યવસ્થિત 86 750 માઈનસ 4600 માઈનસ 35000 માઈનસ 6000 એટલે તફાવતની રકમ મળશે 41150. અહીંયા મળશે 41150. અહીંયા પણ દર્શાવીએ 41150. બરોબર? અહીંયા છે અલગ આવશે. જ્યારે હંમેશા કાચું સરવૈયું છે આ પ્રમાણેનું હોય ત્યારે એવું લાગે તો પેન્સિલથી છે પેલા આખો છે લીટા કરી નાખવાનો. જો અહીંયા આપણે ભૂલ થઈ આડું લીટી આડી અવડી છે એટલે આપણે યંત્રોની કિંમત લખી નાખી હતી. બરોબર? તો 41150 પ્લસ 2000 પ્લસ 1250 એટલે કુલ ટોટલ મળશે મળેલ વટાવ 750 અને 1250 નહીં. મળેલ વટાવ જો એમાં ઉપરની કિંમત લખાઈ ગઈ અહીંયા મળેલ વટાવ આવશે 1500 તો અહીંયા મળેલ વટાવ પણ 1500 લખશું. બરોબર? હવે ટોટલ કરીએ 41 150 પ્લસ 1500 પ્લસ 1250 એટલે મળશે 43900. બરોબર? અહીંયા લખી નાખવાના 43900. અહીંયા લખશું 43900. એમાંથી આપણે બધી રકમ કરશું બાદ.
43,900 માઈનસ 750 માઈનસ 2000 માઈનસ 1150 માઈનસ 1550 માઈનસ 1800 માઈનસ 330 માઈનસ 2500 માઈનસ 1050 માઈનસ 2500 એટલે તફાવતની રકમ આપણને મળશે 32,520 બરાબર 1150 હજી કઈક ભૂલ છે ફરીથી કરીએ 43,900 માઈનસ 750 માઈનસ 2000 માઈનસ 1150 માઈનસ 1550 માઈનસ 900 1800 માઈનસ 330 માઈનસ 2500 માઈનસ 1050 માઈનસ 2500 એટલે મળશે 30,270 તફાવતની રકમ મળશે 30,270 આને આપણે કહેશું ચોખ્ખો નફો ક્યાં લઈ જવાનો હોય તો કે નફા નુકસાન ફાળવણી ખાતે અહીંયા લખશો ચોખ્ખો નફો નફા નુકસાન ખાતેથી લાવ્યા કેટલો કે 30,270 આ બાજુનો સરવાળો એટલો જ થશે 30,270 30,270 તફાવત પણ 30,270 આને આપણે કહેશું વહેંચણી પાત્ર નફો બરાબર બંને ભાગીદારો વચ્ચે હર્ષ અને એસા જોવો જોઈએ નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું તો સરખે હિસ્સે વેચશું તો કે 30,270 એને ભાગ્યા 2 કરી નાખો એટલે મળશે 15,135 અહીંયા બંને વચ્ચે વેચી જઈ 15,135 15,135 અહીંયા જમા છે અહીંયા ઉધાર છે અહીંયા જમા વહેંચણી પાત્ર નફો કેટલો તો કે 15,135 15,135 આ બાજુનો સરવાળો કરીએ 15,135 35,000 પ્લસ 15,135 એટલે મળશે 50,135 એટલે કે 50,135 અહીંયા દર્શાવીએ 50,135 50,135 એમાંથી 5,000 બાદ કરીએ એટલે 45,135 રેડી 45,135 પછી તો આ બાજુનો સરવાળો કરીએ 15,000 પ્લસ 15,135 એટલે મળશે 30,135 30,135 અહીંયા દર્શાવીએ 30,135 એમાંથી બાદ કરીએ માઈનસ 2500 એટલે તફાવત મળશે 27,635 આને આપણે કહેશું બાકી આગળ લઈ ગયા અહીં દર્શાવી દઈએ મૂડી હર્ષ અને એસા 45,135 અને
27 6 35 ટોટલ કરીએ બંને બાજુનો સરવાળો છે તે સરખો મળવો જોઈએ. તો 45 135 પ્લસ 27 6 35 પ્લસ 25,000 પ્લસ 10,000 પ્લસ 900 પ્લસ 2500 એટલે મળશે 11,11,70. તો આનો સરવાળો લખી નાખી. 11,11,70 1,11,170. બરાબર. એ મુજબ આ બાજુ પણ એટલા જ આવવા જોઈએ. 1,11,170 રૂપિયા. બરાબર. કન્ફર્મ કરી લઈએ. 47,500 પ્લસ 1,800 પ્લસ 29,450 પ્લસ 29,770 પ્લસ 5 ને 5 10,000 પ્લસ 15,000 પ્લસ 300 પ્લસ 4,000 પ્લસ 150 1,11,170. આ પ્રમાણે છે. બંને બાજુનો સરવાળો છેલ્લે સરખો મળી જવો જોઈએ. જો મળી જાય તો સમજવાનું કે આપણો દાખલો સાચો. રેડી. આ પ્રમાણે છે મિત્રો, તમારે ઉપર લખી લેવાનું રહેશે. સ્વાધ્યાયનો દાખલા નંબર 15 પેજ નંબર 84. પહેલા ઉપરના હેડિંગ, પછી ખાતા ડ્રો કરવાના રહેશે. ખાતા ડ્રો થઈ જાય પછી બધી એન્ટ્રી વ્યવસ્થિત આપી દેવાની રહેશે. ઓકે મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં છે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 16 તરફ આગળ વધશું. ઓકે મિત્રો, થેન્ક યુ.